શાંતિથી ઘરમાં એકલા બેઠા હતા, કોઈ હતું નહીં. નેક્સ્ટ મંથમાં બહાર જવાનું હતું ફ્રેન્ડ સાથે, ફોન પર એનું પ્લાનિંગ ચાલતું હતું અને એ જ વખતે બરાબર ધ્યાન ગયું તો મોટાભાઈ મમ્મીની રૂમમાં ગયા અને ધીમે રહીને મમ્મીના ડ્રોરમાંથી થોડી કરન્સી નોટ્સ કાઢી લીધી અને મોટાભાઈ ક્યાં ગયા કંઈ ખબર નહીં પડી. પછી ખ્યાલ આવ્યો કે આવી રીતે તો એક બે વાર મેં એમની રૂમમાં જતા જોયા હતા, કાઢતા પહેલી વાર જોયા પણ જતા તો બે ત્રણ વાર જોયેલા. એટલે હવે જ્યારે જ્યારે જાય ત્યારે હું ચેક કરું અને પછી ખ્યાલ આવે છે કે હા મોટાભાઈ એમને એમ નથી જતા, એમના માટે આ સોર્સ ઓફ ઇન્કમ છે અને અંદર રૂમમાં જાય એટલે એમને કંઈક મળે છે. પછી ખબર પડી કે મોટાભાઈ તો વચલી બેન પાસેથી શીખ્યા છે, વચલી બેન આવું જ કરે છે. આપણે સૌથી નાના અને આપણે બધી વ્યવસ્થા ચકાસતા હતા કે કઈ રીતે પપ્પા પાસે માગવું. ફ્રેન્ડ સાથે ગોવા જવું છે, 4 દિવસ માટે જવું છે તો 3-4 હજાર રૂપિયા ખાલી માગવાના છે, 5,000 રૂપિયા માગવાના છે. તો અમે 2 દિવસ વિચાર કરતા હતા. આટલું સરળતાથી મળી જાય એ તો આપણે ખબર જ નહોતી. અને બરાબર પછી એક્ઝેક્ટલી આપણે નીકળવાનું હતું એને 4 દિવસ એટલે પપ્પાએ પૂછ્યું કે કેટલા પૈસા જોશે તારે? કે પપ્પા જે આપો એમાં કંઈ વાંધો નથી, મારે બીજું બધું ભરાઈ ગયું છે એટલે હવે બહુ કંઈ ખર્ચો નથી. તો કે 2,000 થઈ રહેશે ને? હા થઈ રહેશે, વાંધો નથી. 2,000 આપી દીધા. પપ્પા અંદર જઈને બોલે છે કે આના જેવા છોકરા કેટલા સારા હશે બોલો. આપણા મગજમાં જુદો પ્લાન ચાલે છે. એ પપ્પા મમ્મી બહાર ગયા અને પછી જોયું બરાબર ભગવાનનું ને મોટા ભાઈનું ને વચલી બેનનું નામ લઈને આપણે રૂમમાં ગયા. પછી બરાબર જોયું કોઈ છે નહીં, ડ્રોર ખોલ્યું અને બરાબર અંદર એક પર્સ પડ્યું હતું. એ પર્સ ખોલ્યું, એમાં કંઈ હતું જ નહીં. અને થયું કે આપણે આવતા પહેલા કોણ આવી ગયું. પછી ખબર પડી કે નાનું વોલેટ પડેલું છે, એ જ કાઢ્યું અને એમાં 500-500ની ને એવી અમુક નોટો હતી. એટલે ફટાફટ જે મોટી મોટી વજનદાર નોટો હતી એ કાઢી અને 4-5 હજાર રૂપિયા જેવું મળી ગયું. એ કાઢતા હતા અને એ એક્ઝેક્ટલી એ છૂટી નોટો હાથમાં વોલેટ અંદર મૂકીને ડ્રોર બંધ કરતા હતા. એ જ વખતે દરવાજો ખુલ્યો, પપ્પા અંદર આવ્યા. શું કરે છે? વાય વિથ મી. મોટા ભાઈ આવું જ કર્યું હતું. ત્યારે પપ્પા ક્યાં હતા? વચલી બેને આવું જ કર્યું હતું. હું તો એમને ફોલો કરું છું. ઇન્સ્પિરેશન જેમનામાંથી મળ્યું એ ક્યાં ગયા અને હું જ પકડાયો. વાય મી. મને તરત મનમાં થાય કે આ બધા લોકો છટકી ગયા અને વાય મી. મને જ કેમ આમ થાય કે હું કંઈક કરવા જાઉં ત્યારે પપ્પા વચ્ચે આવી જાય. આની પહેલાં મને બરાબર યાદ હતું કે મારા મિત્રએ પરાણે એટલે લિટરલી 200% ફોર્સ સાથે મને એક સિગરેટ આપી હતી અને સિગરેટ આપીને કીધું કે એક ફૂંક માર. એક. મને કે મને નહીં ફાવે, મને નહીં ફાવે, મને નહીં ફાવે, આઈ ડોન્ટ લાઈક ઇટ. અરે કે એક ખાલી તું એક ફૂંક માર. એને પરાણે કીધું, એક ફૂંક મારીને એ જ વખતે સામે બારી ખુલી, પપ્પા જોઈ ગયા. હે આ બધું ક્યાંથી શીખ્યો? કે નથી શીખ્યો. અરે કે આ બધું શરૂ ક્યારથી કર્યું? અરે કે હમણાં જ શરૂ કર્યું અને હમણાં જ પૂરું કર્યું. ખોટું બોલે, ખોટું બોલે. ઉપર આવ, ઉપર આવ. આ મોઢામાંથી વાસ આવે કે પપ્પા હમણાંની છે. કેટલા દિવસથી ચાલુ કર્યું? બોલ, કેટલા વખતથી ચાલુ કર્યું છે? આ કેટલા વખતથી શીખ્યો? અરે પપ્પા ખરેખર નથી કરતો. વાય મી. જ્યારે ઓલો આખો દિવસ ફૂંક્યા કરે છે, એના પપ્પાને કશી ખબર નથી, એના મમ્મીને કશી ખબર નથી પડતી. અને મેં પહેલી વાર ખાલી પણ એના કહેવાથી કર્યું. હું જો સાચું કહેવા જાઉં તો પપ્પા માનવાના નથી, કારણ કે હું પકડાઈ ગયો એ ખોટું થયું. ઓલો ફૂંકે એ સાચું, હું પકડાયો એ ખોટું. અને મને તરત મનમાં થાય કે ભાઈ મી આવું કેમ થયું? દર વખતે મારી સાથે આવું કેમ થાય? બહાર નીકળીએ, એક ખાલી 2 મિનિટ માટે રોંગ સાઈડમાં ગાડી લીધી. આટલો મોટો ટર્ન ન મારવો પડે એટલે રોંગ સાઈડમાં ગાડી ચલાવી. આપણું બિલ્ડિંગ આવી જતું હતું અને એ જ વખતે હવાલદાર ઊભો આવ્યો. એ બાજુ સાને કા डिवाइडर नहीं दिखता बीच में, सब गाड़ी यहाँ से जाती है. आप कौन मैन साहब बड़े लाट साहब होते हो, यहाँ से चले आए, चलो साइड में आओ, साइड में आओ, गाड़ी लगाओ, गाड़ी लगाओ, लाइसेंस निकालो. અડધો કલાક મેથી મારી. અરે મારી પહેલા તો 25 ગાડીઓ ગઈ આવી રીતે અને મને જ પકડ્યો. એ વખતે હવાલદાર ચા પીતો હતો. એ જોવે છે બધી જાય છે, એની ચા પતી અને હું આવ્યો અને કડક મિજાજ હતો, કારણ કે કડક ચા પીધેલી. અને તરત કીધું કે અભી ક્યાં કરને ગયે બોલો, કારણ કે ચા પાણી નાસ્તો કર્યો, ખર્ચો પૂરો થઈ ગયો હતો. પછી હું હાથમાં આવ્યો, પછી બપોરનું જમવાનું પતાવી દીધું, પછી હું તો નીકળી ગયો. પણ મને તરત થાય કે વાય મી, હું નીકળ્યો ત્યારે જ આવું થયું. આપણે સ્કૂટર 1 મિનિટ માટે રોંગ સાઈડમાં પાર્ક કર્યું, તરત પકડ્યો. આ કોરોના વખતે મારા બિલ્ડિંગમાં કોઈ નહીં ને હું 4 વાર વિધાઉટ માસ્ક પકડાયો. 200 રૂપિયા ભર્યા, 500 ભર્યા ને 1000 હતા ત્યારે ભર્યા. અને જે દિવસે માસ્ક પહેરી નીકળું એ દિવસે કોઈ ન મળે, કોઈ ન મળે. જુઓ તો ખરા, જુઓ તો ખરા. પછી કોઈ ના હોય હું ફોટો પાડીને પોસ્ટ કરતો, હું માસ્ક પહેરીને જઉં છું. અને જે દિવસે માસ્ક ભૂલી ગયો, એક વખત તો ખાલી માસ્ક ભૂલમાં નીચે ઉતરી ગયો હતો, એમાં પકડ્યો. પછી કેવું પડ્યું કે ભાઈ પહેર્યો તો છે, ખાલી નીચે ઉતરી ગયો છે, તો 150-200 માં પતાવો, કઈ ઉપર ચડાવવાના આટલા 1000 ન હોય પૂરા.
બાર્ગેનિંગ કરવું પડે. પણ આ રીતે થાય કે ભાઈ મી દર વખતે મારી સાથે આવું કેમ થાય, આવું કેમ થાય. ઘરે બેઠો તો જમવાનું હતું, મમ્મીને કીધું મમ્મી લાસ્ટ સન્ડે પછી હું હોસ્ટેલમાં પાછો જઉં છું, હવે હું 4 મહિને આવીશ, બરાબર છે, કોટા હોસ્ટેલમાં ભણું છું, હવે તારા હાથની પૂરણપોળી ખાવી છે, આજે બનાવ. અને પૂરણપોળી બનાવી, જમવા બેસતો તો એ જ વખતે પપ્પા આવ્યા 2 બિઝનેસમેનને લઈને. જમવાનું તૈયાર છે? હા હા તૈયાર તૈયાર, આવી જાઓ આવી જાઓ. મમ્મી કીધું બેટા તું પછી બેસજે ને. મારી થાળી તૈયાર, પૂરણપોળી મૂકેલી તૈયાર, ઓસામણ મૂકેલું તૈયાર, ખાલી શાક આવે એટલી વાર હતી. મને કે તું જલ્દી આ બાજુ આવી જા, પેલા આવે છે ને ગેસ્ટ એમને બેસાડી દે, હું તને જમાડું પછી. અને 2 ગેસ્ટ વ્યવસ્થિત હતા, પછી કેપેસિટી વાળા. મારે તો બપોરનું બાકી હતું, એમને સવારનું બાકી હતું, બધું સાફ. અને મમ્મીએ મને બેસાડ્યો. મેં કીધું મમ્મી હવે મને કે રોટલી થઈ જશે, પૂરણ તો પૂરું થઈ ગયું. મેં પૂરણ વગરની પૂરણપોળી ખાધી, ઉર્ફે સાદી રોટલી. હવે હું જમવા બેસી ગયો તો મારી થાળીમાં પૂરણપોળી પીરસાઈ ગઈ હતી, એમની થાળીમાં કઈ રીતે ગઈ? વાય વિથ મી, મારી સાથે આવું કેમ થાય? મને કોઈ દિવસ ખબર નથી પડી કે હું જમવા બેઠો, બપોરે મારો મૂડ નહોતો. પછી મેં સાંજે પાણીપુરી કીધેલી હતી, સાંજે પાણીપુરી આવી, એ જ વખતે ફ્રેન્ડનો ફોન આવ્યો. મારી એક સ્ટાઇલ કે શાંતિથી પાણીપુરી બહુ ભાવે, એટલે આખી થાળી ભરીને 40 પાણીપુરી લીધી, 40 પૂરી લીધી. પછી ટક 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 કરીને બધામાં કાણા પાડ્યા. પછી મારા સાહેબ બાસ્કેટ ના કે રીતે મગ ચણા લઈ બધે ભભરાવતો, બધામાં થોડા થોડા મગ ચણા ભભરાવ્યા. બાઉલ ભરીને પાણી લીધું મસાલેદાર, એમાં થોડું મીઠી ચટણી નાખી, એડ કરી, જોઈ લીધું કે આપણા ટેસ્ટ બની ગયો. હવે પગ ઉપર પગ ચડાવી બોળી બોલીને ખાતા જવાનું, બોળી બોલીને ખાતા જવાનું. એટલે વચ્ચે પાણી પૂરી તૈયાર કરવાનો સમય ન બગડે. મેં 40 પાણીપુરી કમ્પ્લીટલી પ્રિપેર કરીને તૈયાર રાખીને ફ્રેન્ડનો ફોન આવ્યો. હું ખાલી ફોન લેવા ગયો એટલી વારમાં નાનો ભાઈ આવીને બેસી ગયો, તૈયાર તૈયાર તૈયાર. હું આવ્યો ત્યાં અડધી સાફ. કીધું શું કરે? મને કે થેન્ક યુ ભૈયા. શું થેન્ક યુ? મને કે સો કાઇન્ડ ઓફ યુ, સો મીન ઓફ યુ. તું શું કરે છે? આ બધી પાણીપુરી જાપી ગયો, હું કાલે જઉં છું. તો કે હા એટલે તમને યાદ રહે ને છેલ્લે ભાઈને જમાડીને ગયો તો. શરમ આવે કાંઈ? મને એટલું જ દુઃખ થયું કે આ દર વખતે મારી સાથે આવું થાય. સવારે પૂરણપોળીમાં આવું થયું, સાંજે પાણીપુરીમાં આવું થયું. હવે રાત્રે કશું નહીં, હું પાર્ટીમાં જ જઉં છું ફ્રેન્ડની સાથે. હું બહાર પાર્ટીમાં ગયો અને છેલ્લી પાર્ટી નેક્સ્ટ ડે તો હું જવાનો હતો કોટા. પાર્ટીમાં ગયો, બધા મજામાં એટલા ઝૂમતા હતા. મારા અમુક ફ્રેન્ડ્સના તો લગ્ન પણ થઈ ગયા હતા અને બધા અમુક લોકો કપલમાં આવેલા, મારા બાકી હતા. મારે લાસ્ટ હજી માસ્ટર્સનું બાકી હતું થોડું, ને બધું પતાવી પાર્ટી પૂરી થાય ત્યારે અમે નીકળશું. 1 વાગે ઘરે આવવાનો હતો, બધું પત્યું. છેલ્લે થોડુંક પ્રોગ્રામ્સ હતા, એ પ્રોગ્રામ્સ એટેન્ડ કરવા બેઠો. મારા ગયા પછી કલાક પછી કોઈ છોકરી આવી, સાઈડમાં ખુરશી હતી. આર યુ સિંગલ? મેં કીધું યસ યસ યસ. ખુરશી લઈને હાલવા માંડી. કમાલ છે, કમાલ છે. બધે મારી ફજેતી જ થાય છે. આવું કેમ? વાય વિથ મી? નક્કી કર્યું કે હવે કોટા, બીજે ક્યાંય જવું નથી, અને સીધો કોટા ભેગો થઈ ગયો. બધે મારી સાથે જ આવું કેમ થાય? કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થતો હોય, બધે મારી સાથે આવું કેમ થાય? આખા ગ્રુપમાં અમે લોકોએ જે એફર્ટ્સ નાખ્યા હતા, આખા બિલ્ડિંગમાં ટાંકી બગડી ગઈ હતી. બધી રીતે રિપેરિંગ કરવાથી લઈને બધા બાબતમાં અમે લોકોએ મહેનત કરી. અમે 7 છોકરાઓ હતા અને બધી મહેનત કરીને અમે લોકોએ એટલી બધી મહેનત કરી. સોસાયટી આખી ભેગી થઈ, ચેરમેન આવ્યા, સેક્રેટરી આવ્યા, 4 જણના નામ બોલ્યા કે નીલયે બહુ સરસ કામ કર્યું, મલયે બહુ સરસ કામ કર્યું, અને બીજા પણ હતા. એ બીજામાં હું આવી ગયો, મારું નામ ના બોલ્યા. ઇનિશિયેટિવ મેં લીધેલું. આ બધા તો પાછળથી મારા હિસાબે જોડાયા, એ બધાનું નામ લેવાય ને મારું નામ પણ ન બોલે. અને પાછું હું તો ફ્રન્ટલાઇનમાં હતો, મારું જ નામ ભૂલી ગયા. પછી મેં કીધું સાહેબ તમે મારું નામ ભૂલી ગયા? હા બસ તારું નામ ભૂલી ગયો જરા, પણ તું ખરેખર હકદાર છે. એ પછી પાછળથી મને કયો હકદાર છે, પણ ગામને ખબર પડવી જોઈએ ને. પણ મારા વગર બીજા બધાનું નામ બોલાવ્યું. મને ખબર નથી પડતી કે આવું કેમ થયું. આ કેટલામી વાર આવું થાય? મારે જ્યારે જસ લેવાનો હોય ત્યારે કશું નહીં. એક કામ નાનકડું ખોટું કોકે કર્યું હોય ને, આપણે તો છેલ્લો ખાલી ટેકો આપ્યો હોય, અને એમાં હું ફ્રન્ટ લાઈનમાં આવી જાઉં. બધા પાછળ જતા રહે, મારી પાછળ ઢંકાઈ જાય, સંતાઈ જાય, અને હું આગળ આવી જાઉં. તે કેમ આવું કર્યું કે હું નહોતો, આ લોકોની સાથે હતો. આ સાથે હતો ને, ચાલ આગળ આવ આગળ આવ. કે સ્કૂલ લેવલથી લઈને આજ સુધી મેં જોયું છે કેટલી વાર તોફાન કરવામાં 10 જણા હોય, મારો પ્રપોર્શનમાં 10મો નંબર હોય. અને પછી જે મને પનિશમેન્ટ મળે, પનિશમેન્ટમાં 1લો નંબર હોય. 10% પણ યોગદાન મારું ન હોય અને 90% સજા મારે ભોગવવાની. અને તારા બધા સાગરીતોને કહી દેજે હવે બીજી વાર આવું ન કરે. હવે હું કોકનો સાગરીત હતો, મારા કયા સાગરીત હતા, પણ મને ખખડાવી નાખે. વાય આવું કેમ? હમણાં ગ્રુપમાં બધાને મેં કીધું કે આપણે ક્યાંય જવું છે, આપણે ક્યાંય જવું છે, કે ના 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 બહુ ગરમી છે, ક્યાંય જવું નથી. પછી અચાનક બસ આ આવતા સન્ડેની જ વાત છે, મેં બધાને સાંજે ફોન કર્યો કે ક્યાં આગળ છો? અમે મોટેરા ફાઇનલ જોવા આવ્યા છે. હા
તમે બધા ફાઇનલ જોવા ગયા છો? તો કે હા આજે ફાઇનલ છે ને મેં મોટેરા આવ્યા છે. તો ભલું થાય તમારું ભાઈ, વિધાઉટ મી હું ઘરે બેઠો છું અને તમે કેમ જતા રહ્યા? બધા એક સાથે ભેગા મળી અને નક્કી કર્યું કે એને છે ને બાજુ પર રાખો. ગયા વખતે એને આવું કર્યું હતું. મને એકલાને બાજુ પર મૂકીને ચૂપચાપ જતા રહ્યા છેક સુધી અંડર ડિસ્ગાઇઝ. મને કહેતા નથી કે લોકો શું પ્રોગ્રામ બનાવી રહ્યા છે. બહુ ગરમી છે, બહુ ગરમી છે, જવું ન જવું થતું હતું. મોટો સ્ક્રીન હતો, તમે સાથે જોવાના હતા. હું લગાવીને બધું તૈયાર કરીને બેઠો હતો અને એ કે ના અમે તો અહીંયા પહોંચી ગયા છે. ભલા માણસ, તમે આવું કરો છો. વારંવાર આવું થાય. આમાં કેટલા બધા ઇન્સિડન્ટ્સ છે. સો મેની ક્વેશ્ચન્સ ઇન માય માઇન્ડ વિચ ઇવન ગૂગલ કાન્ટ આન્સર. સ્ટીલ આટલું ઇન્ફોર્મેશન છે છતાં ગૂગલ અહીંયા આના આન્સરના જવાબ નહીં આપે. જેટલા સવાલ પૂછ્યા કે જેટલા આ ભાઈએ પૂછ્યા એમાં એકેના જવાબ ગૂગલ હજી પણ નહીં આપી શકે. હજી પણ નહીં આપી શકે. કેમ સીએમાં તમે પ્રમોશન ન મળ્યું કે કેમ એસએસસીમાં તમે અટકી ગયા ને પહેલાને માસ પ્રમોશનમાં કેમ નીકળી ગયા, હવે આ ગૂગલ કાન્ટ આન્સર. એ કંઈ કારણ નહીં આપી શકે આનું. તો આના કારણ માટે જવાનું ક્યાં આપણે? વી વોન્ટ સમ લોજિકલ રીઝનિંગ કે આની પાછળ કારણ શું કામ કરે છે. તો એના માટે આપણે શું કરશું ને ક્યાં જશું? કાંઈક તો આપણી પાસે જોશે ને પુરાવો કે શેના કારણે આ થાય. ઇફ દેર ઇઝ એન ઇફેક્ટ દેર હેઝ ટુ બી અ કોઝ. હોય જ. ઇફ નોટ વિઝિબલ દેન ઇનવિઝિબલ. પણ કોઝ તો હશે જ. વગર ઇફેક્ટ કેવી રીતે આવે? સવારના પોરમાં ચા પીધી, ચા પીતાની સાથે પપ્પા તરત બોલે ચા તે નથી બનાવી, આજે ચા જુદી છે. તો કે ના ના એની એ ચા છે. અરે સવાલ જ નથી, ચા જુદી છે, એ જ ચા છે. તો રોજ ભેંસનું આજે ગાયનું દૂધ છે? તો કે આપણે ભૈયાજીનું જ નાખીએ છીએ ને ભૈયાજીનું છે. એ ભૈયાજી પાસે કયું આવે આપણને ખબર નથી. આપણે રોજ જે આવે છે ને એ જ દૂધ છે. તો સાકર જુદી છે કંઈ? કે સાકર તો એક જ જાતી હોય ને, એમાં કે સાકર થોડી વેરાયટી વાળી હોય. તો મસાલો કંઈક જુદો નાખ્યો છે, કંઈક જુદું છે. તો કે ના ભાઈ નથી, કશું નથી. તો ગેસને આપણે પ્રાઇમસ પર બનાવી છે? અરે કે આપણે તો ઘરમાં પ્રાઇમસ જ નથી. શું કેવી વાત કરો છો? તો ચામાં ફરક કેમ? તો કે આજે મને મોડું થયું હતું, મમ્મીએ બનાવી. હા, કંઈક તો ડિફરન્સ છે ને. ચા બનાવવા વાળાનો હાથ ફર્યો, કાં તો ચા ફરી, કાં તો સાકર ફરી, કંઈક ફર્યું છે, કંઈક ફ્યુલ ફર્યું, કંઈક ફર્યું. નહીં તો ચાના સ્વાદમાં ફરક ન દેખાય. જો કોઈ ફરક ના હોય કોઝમાં, તો ઇફેક્ટમાં કોઈ ફરક દેખાય કઈ રીતે? તમને કંઈક ફરક તો છે, તો કોઝમાં કંઈક ફરક હોવો જોઈએ. રિઝન્સમાં કંઈક તો ફેરફાર થયેલો છે, જેથી રિઝલ્ટમાં કંઈક ફેરફાર આવ્યો. તો તમને રિઝલ્ટમાં ફેરફાર દેખાય, યુ એઝ્યુમ કે કોઈક ફેરફાર થયો છે. એટલે તમે બેક સ્ટેજમાં જઈને તપાસ કરશો કે શું રીઝન કામ કરી ગયું, શેના કારણે આ થયું. એટલે તરત તમને ખ્યાલ આવે. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ થિયરી આ સંસારમાં પહેલેથી ચાલે છે. આપણે જેને કર્મ થિયરી કહીએ છીએ. દુનિયા એક વેરાયટી સ્ટોર છે, વેરાયટી સ્ટોર. અને વેરાયટી સ્ટોરમાં કેટલા બધા ઇન્સિડન્ટ્સ બધા બનતા હોય. there is a series of coincidences, there is a series of co-related incidents. એટલા બધા ઇન્સિડન્ટ્સ હોય, કેટલા ઇન્સિડન્ટ્સને કોઈ કોરિલેશન ન હોય પણ કોઇન્સિડન્સ હોય, કોરિલેશન હોય, એકબીજાની સાથે કંઈ જ લાગતું ઓળખતું ન હોય, પણ કંઈ લાગતું ઓળખતું ન હોય ને છતાં કોઇન્સિડન્સ હોય. કોઇન્સિડન્સ એટલે બે પડોશી હોય. બે પડોશી હોય અને બંને જણા બ્લોક નંબર 103 અને 104 અને બંનેની મેરેજ એનિવર્સરી એક જ હોય. તો ધીસ ઇઝ અ કોઇન્સિડન્સ. બરાબર છે? 103 વાળા કે મારા ને મારા વાઈફની મેરેજ એનિવર્સરી એક જ દિવસે છે. તો દેટ ઇઝ નોટ કોઇન્સિડન્સ, દેટ ઇઝ ઇન્સિડન્ટ. હા, પ્યોરલી ઇન્સિડન્ટ, ઓર યુ કેન સે એક્સિડન્ટ, નોટ એઝ. પણ આ બંને જણા બાજુમાં રહેનારા અને એ બંનેના જો મેરેજ એનિવર્સરી સેમ ડે આવતી હોય તો પ્યોરલી કોઇન્સિડન્સ કહેવાય. કે આ જ દિવસે પરણેલા 103માં એ જ દિવસે 104માં કઈ રીતે ભેગા થાય? આવું કઈ રીતે બની શકે? હું ગોવાલેટેકમાં હતો. એક ભાઈ રોજ રેગ્યુલર વ્યાખ્યાનમાં આગળ બેસે. મને છેલ્લે ખબર પડી, મેં કંઈક આવી વાત કરી હશે વ્યાખ્યાનમાં, મને કેવા મને કહે છે મારી લાઈફનું કોઈ ઇન્સિડન્સ કહું. એ અને એમના વાઈફ બંને બોર્ન ઇન ધ સેમ હોસ્પિટલ, ઓન ધ સેમ ફ્લોર, ઓન ધ સેમ ડે, ઓપરેટેડ બાય ધ સેમ ડોક્ટર. ડિફરન્સ ખાલી 3 કલાકનો. એ તો મેં કીધું તમને કેવી રીતે ખબર પડે? તો નક્કી ક્યાં કર્યું હતું? મને કે નક્કી ત્યારે થોડું થાય, નક્કી તો પછી થયું. પણ અમે જ્યારે બેઠા, બાયોડેટા જોયો, મિટિંગ કરી ત્યારે ખબર પડી. અને પછી અમુક વસ્તુ તો લગન પછી ખબર પડી કે શું વાત કરો, આટલું બધું. તો કે હા, 3 જ કલાક આગળ પાછળ હતા. અને આટલો આવો કોઇન્સિડન્સ આપણને ખબર પણ ન પડે. આપણને ખબર, લોરા બક્સ્ટન, 10 years old girl, 10 વર્ષની દીકરી. રેડ બલૂન એટલા બધા ગમે એને એક રેડ બલૂન લીધો, રેડ બલૂન બ્લો કર્યો. અને પછી એના પપ્પા કે આ આવો રેડ બલૂન મળશે નહીં, તું ગમે ત્યાં આમ કરી જો હાથમાંથી ગયો ને, હાથમાં નહીં આવે પાછો. હેવી હતો, એમ જાય નહીં. પણ હવે મનમાં બીક લાગી ગઈ એટલે એની પર એને પેઇન્ટ કરીને બરાબર એડ્રેસ લખ્યું, રિટર્ન ઇટ બેક ટુ લોરા બક્સ્ટન, અને નીચે એડ્રેસ. ને ક્યાંય જતો રહે તો કોકને ખબર પડે કે કુરિયર ક્યાં કરવું. બધું કર્યું અને પછી સાઈડમાં આવીને ઊભી રહી, ટેરેસમાં ગઈ બંગલામાં, અને હાથમાંથી છૂટ્યો.
અને બલૂન ઉડતો ઉડતો ગયો, થોડો પવન પડ્યો અને પછી ધીમે રહીને બલૂન ક્યાંક સેટલ ડાઉન થયો. હવે બલૂન જ્યાં સેટલ થયો 140 માઇલ્સ દૂર, 140 માઇલ દૂર જઈ અને બલૂન ક્યાંક સેટલ થયો બીજા કોઈ ટાઉનમાં. અને ત્યાં આગળ એક છોકરી હતી 10 વર્ષની, એનું નામ છે લોરા બક્સ્ટન. એના હાથમાં બલૂન આવ્યો, ઉપર લખેલું છે રિટર્ન ઇટ ટુ લોરા બક્સ્ટન. એને તો થેન્ક યુ કહીને લઈ લીધો. પછી જોયું કે નીચે 2 લાઈનમાં નાના અક્ષરે એડ્રેસ લખ્યું છે. એના પપ્પાને કે પપ્પા લોરા બક્સ્ટન આ એડ્રેસ તો આપણું એડ્રેસ તો જુદું છે. એના પપ્પાએ વાંચ્યું કે દેર શુડ બી સમ અધર લોરા બક્સ્ટન. એટલે તપાસ કરી અને પછી 2 લોરા બક્સ્ટન ભેગી થઈ. ત્યારે ખબર પડી કે એના ઘરમાં પણ ચોકલેટ લેબ છે, આના ઘરમાં પણ ચોકલેટ લેબ છે. એણે પણ એક ગિની પીક પાળ્યું છે, આને પણ ગિની પીક પાળ્યું છે. એને પણ અમુક પિક્યુલર શોખ હતા, આને પણ એવા શોખ હતા. બહુ બધી સિમિલારિટીઝ નીકળી. હવે પ્યોરલી કોઇન્સિડન્સ. આ એક ફુગાના માધ્યમથી 2 લોરા બક્સ્ટન ક્યાં ક્યાં ભેગા થયા અને 100% ધીસ ઇઝ અ કોઇન્સિડન્સ આપણે ખબર પણ ન પડે. ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ એપ્રિલ મહિનાની 3જા વીકમાં જે ડેટ પર જન્મ્યા હતા અમદાવાદમાં, એપ્રિલ મહિનાની એ જ ડેટ અમદાવાદમાં એ જ દિવસે એમણે છેલ્લો શ્વાસ લીધો. ડેટ ઓફ બર્થ એન્ડ ડેથ સેમ સિટી સેમ અને ડેટ સેમ. આટલું ઓવર અ સ્પેન ઓફ 80 to 83 યર્સ તમને એ સિમિલારિટી જોવા મળે તો સમવોટ કોઇન્સિડન્સ કહેવાય. શાસન સમ્રાટ નેમિસુરેશ્વરજી મહારાજ હતા. દિવાળીના દિવસે મહુવામાં જન્મેલા અને દિવાળીના દિવસે મહુવામાં જ સ્વર્ગવાસ થયો. સેમ ડે અને સેમ પ્લેસ. તો આપણને લાગે ટિપિકલ કોઇન્સિડન્સ. આવા કોઇન્સિડન્સ કેટલા થતા હોય આપણને ખબર પણ ન હોય કે આવા કોઇન્સિડન્સ થાય. જુઓ, વાઇફાન કરીને ચાઇનાનો માણસ 80 વર્ષની ઉંમરે એક નદીમાં કૂદી પડ્યો ટુ સેવ અ 8-year-old કિડ જે ડૂબતો હતો. 8 વર્ષના બચ્ચાને એ 80 વર્ષના બુઢ્ઢાએ ડૂબતો બચાવ્યો. પછી એને ક્યાં પહોંચાડવો બધું પૂછ્યું ત્યારે ખબર પડી કે આજથી 30 વર્ષ પહેલા આ જ માણસ જ્યારે 50નો હતો ત્યારે એણે આના પપ્પાને આ જ નદીમાં ડૂબતા બચાવેલા. પ્યોરલી કોઇન્સિડન્સ. આપણે લાગે આવું કંઈ બનતું હશે દુનિયામાં? બની શકે કે આવા એક દીકરાને બચાવે પછી એના પપ્પાને 30 વર્ષ પછી પાછું એ જ માણસ બચાવે? આવું કઈ રીતે બને? આપણને મગજમાં ન બેસે. પણ આવા ઘણા બધા ઇન્સિડન્સીસ છે કે જે બનતા હોય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અને ત્યારે આપણને ખબર ના પડે. અમેરિકાના 2 પ્રસિદ્ધ પ્રેસિડેન્ટ્સ થયા, એક અબ્રાહમ લિંકન, એક જ્હોન એફ કેનેડી. લગભગ 1 સૈકાનો ફરક હતો બંનેમાં. વચ્ચે ઘણા બધા બીજા આવી ગયા. પણ બંને વચ્ચેની એટલી બધી સિમિલારિટીઝ છે કે કોઈ એમ લાગે કે ડાઈ બનાવીને એક જ ડાઈમાંથી પ્રોડક્ટ બહાર પાડ્યો ને એવું લાગે. તમને ખ્યાલ જ ના આવે. અબ્રાહમ લિંકન વોઝ ઇલેક્ટેડ ટુ US Congress in 1846 અને જ્હોન એફ કેનેડી વોઝ ઇલેક્ટેડ ટુ અમેરિકન કોંગ્રેસ ઇન 1946. પછી આ પણ પ્રેસિડેન્ટ થયા છે આફ્ટર અ સ્પેન ઓફ 14 years ઇન 1860. આ ભાઈ પણ આફ્ટર અ સ્પેન ઓફ 14 years એ US પ્રેસિડેન્ટ થયા ઇન 1960. બંને 14 વર્ષ વચ્ચે કાઢ્યા. વ્હાઇટ હાઉસમાં હતા એ જ વખતે એમના ભાઈ કે દીકરાનું મૃત્યુ થયું અને કેનેડી હતા વ્હાઇટ હાઉસમાં ત્યારે એમના પણ સંતાનનું મૃત્યુ થયું. આશ્ચર્ય કહેવાય. લિંકન, કેનેડી 7 આલ્ફાબેટ્સ ઈચ. બંને એના પ્રસિદ્ધ સરનેમમાં 7 આલ્ફાબેટ હતા. બંને સિવિલ રાઇટ્સ માટે લડનારા, સેમ પર્પઝ માટે રેકગ્નિશન મેળવેલું. એ લોકોનું મેઇન ઓબ્જેક્ટિવ આ હતું અને સિવિલ રાઇટ્સ માટે જે લોકો લડ્યા. બંને જણાની હત્યા થઈ. બંને હત્યાથી મર્યા. બોથ વેર એસેસિનેટેડ. અને એ મર્યા ને ત્યારે બંનેની હત્યાના દિવસે ફ્રાઈડે હતો અને ધ ડે આફ્ટર ત્યાંનો જે હોલિડે હતો, એક ઈસ્ટર્ન ડે આવે, એક હોલિડે આવે એ લોકોનો ક્રિશ્ચનનો, એ 2 જ દિવસ એવા આવતા અને એની પછીનો જ દિવસ આવતો હતો. એટલે બની જ ન શકે કે આવા 2 પિક્યુલર દિવસે આમની હત્યા થાય. અને એ જ 2 દિવસોમાં એકવાર લિંકનની અને આમની હત્યા થઈ. હત્યા એટલે થઈ કે બંને પોતાના પર્સનલ પ્રોટેક્ટિવ સેક્રેટરીનું માન્યું નહોતું. લિંકનના ખાસ સેક્રેટરી હતા અને એ સેક્રેટરી એમને કીધેલું હતું કે સાહેબ તમે આજે પ્લીઝ આઈ રિક્વેસ્ટ ડોન્ટ ગો ઇન ધ થિયેટર. આજે તમે થિયેટરમાં નહીં જતા. એ છતાં ગયા. એમને ના પાડવામાં આવેલી અને છતાંય ગયા. જ્હોન નિકોલે, લિંકનના પર્સનલ પ્રોટેક્શન માટે જે હતા માણસ, એ જ્હોન નિકોલે એને ના પાડી અને છતાંય ગયા. કેનેડીને ના પાડવામાં આવેલી અને ઇવલિન લિંકન, એમના પર્સનલ પ્રોટેક્ટિવ સેક્રેટરી, એમનું નામ હતું ઇવલિન લિંકન. જ્હોન કેનેડીના સેક્રેટરી ઇવલિન લિંકન ને લિંકનના સેક્રેટરી જ્હોન જ્હોન નિકોલે. અહીંયા ઇવલિન લિંકન. બંને જણાએ પોતપોતાના બોસને ના પાડી કે ડોન્ટ ગો ટુ ધ થિયેટર એન્ડ ડોન્ટ ગો ટુ ડલાસ. બંને જણા છતાંય ગયા. એક હું એકલો નહીં જાઉં, વાઈફને લઈને જઉં છું. અને બંને જણાને ગોળી વાગી, બંદૂકમાંથી ગોળી છૂટી, માથામાં જ બંનેને વાગી ત્યારે
બંને પોતાની વાઈફની બાજુમાં એક કારમાં અને એક થિયેટરમાં બેઠેલા હતા. જે થિયેટરમાં લિંકન બેઠેલા, થિયેટરનું નામ હતું ફોર્ડ. કેનેડીને ગોળી વાગી ત્યારે એ ગાડીમાં બેઠા હતા. એ ગાડીનું નામ હતું લિંકન, મેન્યુફેક્ચર્ડ બાય કંપની ફોર્ડ. અને એને ગોળી વાગી અને મરી ગયા. હવે જે મારનારો હતો બોથ વેર સધર્નર્સ, સાઉથમાંથી આવેલા, એ અમેરિકાના એ ભાગમાંથી અને ત્યાંથી આવેલા હતા. બંને એસેસિનેશન કરનારા બંને જણા એ બાજુના હતા. બંને જણાને પકડ્યા. જ્હોન વિલ્ક્સ બૂથ એ લિંકનનો હત્યારો હતો અને લી હાર્વે ઓસવાલ્ડ એ કેનેડીનો હત્યારો હતો. 3 શબ્દો 15 આલ્ફાબેટ્સ, બંને જણાનું એકદમ સિમિલર. હવે લિંકનનો હત્યારો હતો જ્હોન વિલ્ક્સ બૂથ, બોર્ન ઇન 1839, અને આમનો હત્યારો હતો લી હાર્વે ઓસવાલ્ડ, બોર્ન ઇન 1939. એમાં એ બે હત્યારા વચ્ચે બધો 100 વર્ષનો ફરક. ડિઝાઇનર જબરું સ્કેચ કરે છે. બંને જણાની સામે ટ્રાયલ ચલાવ્યા વગર બંનેને મારી નાખવામાં આવ્યા. હવે પહેલા એ ના પાડી કે થિયેટરમાં જતા નહીં. એને થિયેટરમાં ગોળી મારી અને પેલો વેરહાઉસમાં ભરાઈ ગયો. અને કેનેડી ગાડીમાંથી જ્યારે જતા હતા એ વખતે વેરહાઉસમાંથી ગોળી મારીને પેલો થિયેટરમાં ભરાઈ ગયો. બંને જણા ભાગવા મથ્યા, બંને હત્યારાઓ. એકે થિયેટરમાં ગોળી મારી, એ વેરહાઉસમાંથી પકડાયો, અને જેને વેરહાઉસમાંથી ગોળી મારેલી એ થિયેટરમાંથી પકડાયો. અને પછી બંનેને વિધાઉટ ટ્રાયલ ખતમ કરી દેવામાં આવ્યા. બંનેના વાઇસ પ્રેસિડેન્ટ હતા બંને જોન્સન, એન્ડ્રુ જોન્સન અને લિન્ડન જોન્સન. એ બંનેના વાઇસ પ્રેસિડેન્ટ. આપણને આશ્ચર્ય લાગે કે કઈ રીતે આટલી બધી સિમિલારિટીઝ આવી શકે. આ બે જણા ભાગ્યશાળીઓ, એમનો ખાસ મિત્ર, એટલે બંનેના મિત્રો અલગ હતા. આના મિત્રનું ખાસ અંગત મિત્રનું નામ સ્ટીવનસન, આના ખાસ મિત્રનું નામ સ્ટીવનસન. બંને જણા જે ટીચરો પાસે ભણેલા, આમના મેઇન ટીચર જે હતા એનું નામ ગ્રેહામ, આમના મેઇન ટીચરનું નામ ગ્રેહામ. વર્ષો સુધી જેની પાસે ભણ્યા પર્સનલી. હવે આટલી બધી સિમિલારિટીઝ જોયા પછી આપણને લાગે કે આવું તો કંઈ બનતા હશે, આવું કઈ રીતે બની શકે, પણ એ બન્યું છે. એટલા બધા કોરિલેટ થતા લાગે આપણે. હવે આમાં કોઈ લિંક નથી. વોટ ઇઝ ધ લિંક બિટવીન લિંકન એન્ડ કેનેડી? કંઈ જ નથી. 100 વર્ષનો અંદાજે ગેપ છે. તો 100 વર્ષના ગેપમાં આટલું કાર્યકાળ ભાવ કેમ હોય? હવે કેટલીક જગ્યાએ આપણને એટલી બધી સિમિલારિટીઝ જોવા મળે, મગજ કામ ન કરે, અને કેટલીક જગ્યાએ એટલી ડિસિમિલારિટી જોવા મળે કે ધેર હેઝ ટુ બી સિમિલારિટી, સ્ટીલ ધેર આર ડિસિમિલારિટીઝ. જ્યાં આગળ કોઈ પ્રકારે સિમિલારિટીઝ હોઈ જ ન શકે ત્યાં સિમિલારિટીઝ જોવા મળે, અને જ્યાં કન્ફર્મ સિમિલારિટીઝ હોવી જ જોઈએ એક જ બાપના બે દીકરાઓમાં, ત્યાં કેટલી ડિસિમિલારિટીઝ જોવા મળે. એક આવો હોય, એક આવો હોય. તમને લાગે કે આ નટરાજની પેન્સિલ ને ફાઉન્ટેન પેન બે ઘરમાં કઈ રીતે આવ્યા? એકને બોલ પેનમાં રિફિલની જેમ નાખી દીધો જતો રહે, અને એકને બારણામાંથી જવું હોય તો આમ આડા થઈને જવું પડે, સીધો જઈ ન શકે. લિફ્ટમાં બેઠો હોય તો કેપેસિટી ચેક કરીને બીજા બે જણા અંદર જાય. હેવી હોય. કેટલાકની ધારદાર બુદ્ધિ હોય અને કેટલાકની વજનદાર બુદ્ધિ હોય. આપણે જાડી બુદ્ધિ ના કહીએ પણ વજનદાર બુદ્ધિ કહીએ. પેલાની ધારદાર હોય. પેલો ગમે તે ખાય માંદો જ ના પડે, અને આમ જરા કેલ્ક્યુલેશન સાથે આગળ વધે તોય ઘડીકમાં શરદી થાય, ઘડીકમાં ઝાડા થાય, ઘડીકમાં તાવ ચડે. આ બિચારો માંદો જ રહેતો હોય. એનો 20% ખોરાક દવામાં જાય ને 80% જ ખોરાક લઈ શકે. ને આ ભાઈ તો 120% ખાઈને કાંઈ નડતું નથી, કશું થતું નથી. પેલો ગમે ત્યાં આડે ધડ આમ. એ બિચારાને એકવાર ગુસ્સો આવ્યો અને એને ગુસ્સામાં સીધો ખાટ કરતી કિક મારી, અને સીધા બોલને કિક મારીને એ બોલ પેલાને વાગ્યો. ને એવો જોરદાર વાગ્યો, પેલો રડવા માંડ્યો. હવે એ પહેલા એને મારવા માંડે નહીં, ખાલી બોલ પર કિક મારી, એ એને વાગ્યો. અને એને જ્યારે ફૂટબોલ રમતો હતો જોરથી મારવા ગયો ત્યારે બરાબર કિક લાગી નહીં, અને બોલ એ પેલા કોકે હલાવી લીધો, અને એનો પથ્થરને વાગ્યો ને એના અંગૂઠા પર ક્રેક આવી ગઈ. એ ફૂટબોલ રમતા ક્રેક આવે, ઓલો લાત મારવા જાય ને પેલાને વાગે. આ ખબર જ નથી પડતી કે શેના કારણે આવું થાય છે. આવું કેમ? આ એક જ બાપના બે દીકરા છે, સેમ રિસોર્સિસ બંનેને મળ્યા છે, એક જ સરખું અપબ્રિંગિંગ બંનેનું થયું છે, છતાં બંનેની બૌદ્ધિક પ્રતિભામાં, બંનેના વ્યવસાયમાં, બંનેની આર્થિક ક્ષમતામાં, ફાઇનાન્શિયલ સ્ટેટસમાં, બધામાં ફરક. તો કંઈક તો રીઝન હશે. રીઝન શું? આટલી બધી ડિસિમિલારિટીઝ એક જ બાપના બે સંતાનમાં કયા કારણથી? એક જ સરખા છે, બે સ્ટુડન્ટ છે, એક જ ફેકલ્ટીમાં તૈયાર થયા છે, ભણીને તૈયાર થઈને એક્ઝામ્સમાં જ્યારે જાય ત્યારે ખબર પડે પેલો બિચારો વાંચીને ઊંધો પડી ગયો હોય, કપડું 3 વાર નીચું હોય, કપડા પર દોરી પર સુકવીએ ને એવો થઈ ગયો હોય, સાવ સુકાઈ ગયો હોય. એટલું બધું વાંચ્યું હોય, 15% 10% પોર્શન બાકી રહી ગયું વાંચવાનું, અને 30 માર્કનું એમાંથી પૂછાય જે બાકી રહી ગયું એમાંથી.
કેન યુ બિલીવ? 10% પોર્શન છૂટ્યું છે અને 30 માર્કનું એમાંથી પૂછાય. પેલાનું બેન્ડ વાગી જાય. પેલો 50% અડધું પડધું વાંચીને કહ્યું કે આવડે એટલું આપણું, બાકીનું ઓથરનું. અને 100% એમાંથી જ પૂછાય જે વાંચીને ગયો એમાંથી. અને કડકડાટ જે આવડતું હોય ને એ હાઈએસ્ટ પૂછાય. સડસડાટ લખી નાખે. કડકડાટ આવડતું હતું, સડસડાટ લખી નાખ્યું, ધડાટ આગળ પાસ થઈ નીકળી ગયો. પેલો જોયા કરે કે તું કઈ રીતે નીકળી ગયો, તું સીએ થઈ ગયો? તો કે હા, સીએ એટલે શું? પુણ્ય પાપની બારી. નીકળી ગયા. ક્લિયરન્સ વિન્ડો બહુ ઈઝી છે. બિચારો છે હલવાઈ ગયો, આખો ઊંટ હલે. અને જે નીકળી ગયો સહેજ જરા કદાવર હતો દેવો સલવાયો. હવે આખો ઊંટ ઉત્થાપન થાય ત્યારે બહાર નીકળશે, બાકી નથી નીકળી શકતો, નથી સીએ થવાતું, નથી બહાર નીકળાતું. એ કે હલવાઈ ગયો છે બરાબર. સીની જગ્યાએ બી કરી દે તો બીએ થઈ જાય, પણ હવે કેવી રીતે બીએ થવું? હવે એ પણ થવાયું નથી, હવે સીએ જ થવું પડે. હવે એક આલ્ફાબેટ પાછળ નથી આવી શકતો, કારણ કે એક આલ્ફાબેટ આગળ નીકળી ગયો છે, બહુ તકલીફમાં છે. અને હવે ખબર પડે કે બે સ્ટુડન્ટ્સમાં આટલો ફરક કેમ? કેટલા સિન્સિયર હોય ઘણા લોકો. એને સપ્ટેમ્બરમાં જવાનું હોય, એપ્રિલમાં ટિકિટ કઢાવી લે. ગુજરાત મેલની ટિકિટ કઢાવી, આપણે કન્ફર્મ ટિકિટ કઢાવીને આપણે 20 સપ્ટેમ્બરે જવાનું છે ને, ફિક્સ છે, 4 મહિના પહેલાં ટિકિટ નીકળે છે, ટિકિટ કઢાવી નાખો. રિઝર્વ ટિકિટ, કન્ફર્મ ટિકિટ કઢાવીને બેસી જાય. અને કેટલાક એવા બેફિકર હોય કે અત્યારે કાંઈ ઉતાવળ નથી, આપણા પ્રોગ્રામો ફરતા હોય, છેલ્લે જોશું હવે, નહીં તો કાંઈ નહીં, તો છેલ્લે તત્કાલમાં કઢાવશું. બીજું શું હોય, 400 રૂપિયા વધારે લેશે, બીજું શું થવાનું છે? કંઈ પડી નથી. FSR તત્કાલમાં કાઢી ન કાઢી, સાંજે મન થયું 7 વાગે, ચાલ બેગ પેક કર, ચાલ નીકળીએ, ચાલ મુંબઈ. કે હવે અરે થોડશું, ચાલ ને જઈ જશું, છેલ્લે ટીસી તો છે જ, ચાલ આવ. અને આવી ગયા. અને એ જ વખતે અચાનક કોઈ ભાગશાળી મળે. તમારે મુંબઈ જવાનું છે? તો કે મારી કન્ફર્મ ટિકિટ છે, હાલો ને ભાઈ, મારા વાઈફને એપેન્ડિક્સનો દુખાવો થયો, મારે હમણાં ફોન આવ્યો, હું જઉં પાછો સ્ટેશનથી, અને તમે આ ટિકિટ રાખો. કંઈક ચેન્જ કરી અને એ ભાઈને કન્ફર્મ ટિકિટ લાસ્ટ મોમેન્ટ પર વિધાઉટ ટિકિટ આવેલા ને મળી ગઈ. અને અડધો કલાકમાં એ ભાઈ ચાલીને ગયા. 4 મહિના પહેલાં જેને કાઢી હતી, શું 18-19 સપ્ટેમ્બરે મુંબઈમાં વરસાદ પડ્યો, નવસારીમાં પાણી ભરાયેલા, વલસાડમાં પાણી ભરાયેલા, 19 મિનિટ ટ્રેન કેન્સલ થઈ. કન્ફર્મ ટિકિટ લટકાવીને બેઠી. 4 મહિના પહેલા આપણે ટિકિટ કન્ફર્મ કરી અને ટ્રેન કેન્સલ થાય, અને પેલા ભાઈ જ્યારે આવે ત્યારે પહેલા ટિકિટ કેન્સલ થાય. હવે આમાં ધેર હેઝ ટુ બી સમ રીઝન, કાંઈક તો કારણ હશે ને. આવો ઇન્સિડન્ટ અહીંયા બને ને આવો ઇન્સિડન્ટ અહીંયા બને, આવું બને કઈ રીતે આવું બની શકે? પેલો ગમે તે ખાઈ જાય તો એને બધું પચી જાય, ને પેલો ગળીને ખાય તોય પચે નહીં. આવું કઈ રીતે બને? પેલો પોતાની રીતે ગમે તે દવા પી જાય તોય ચાલે, ને આ કંઈક પાણી વધારે પીવે તો એને શરદી થઈ જાય. આવું કઈ રીતે બની શકે? કાંઈક તો રીઝન હશે. તો એ રીઝનની અંદર જતાં પહેલાં આપણે જોવાનું છે કે રીઝનમાં શું છે. કાંઈક રીઝન છે. એટલે બહારના જેટલા દેખીતા રીઝન્સ દેખાય તો છે જ, પણ એની પાછળ ફાઇનલી એની પાછળ જે છે, તો એ ફાઇનલ રીઝન કોણ? બસ દેટ ઇઝ કર્મ. એ કર્મ છે કે જે આનો એક ક્રુશિયલ રોલ પ્લે કરે છે અને દરેક જગ્યાએ એનું ડિઝાઇનિંગ કરીને મૂકી દે છે. આપણે વિસ્તારથી આ વાતના જે સમજવી છે કે એની એક્ટિંગ થિયરી શું છે, હાઉ ઇટ રિએક્ટ્સ, હાઉ ઇટ એક્ટ્સ, એની કઈ પ્રોસિજર છે અને કયા પ્રોસેસથી એ કર્મતંત્ર કામ કરે છે, આપણને ખ્યાલ પણ આવે કે એની પ્રોસેસ શું છે. કર્મ તો આપણે બાંધી દેતા હોઈએ તો ખબર પણ નથી પડતી, પણ એની એક્શન લેવાની જે સ્ટાઇલ છે ને, માર્વેલસ, જબરજસ્ત. તમે એકવાર કર્મને બાંધીને બેઠા હો, પછી જ્યારે એ એક્શન પ્લાનમાં આવે તમને ખબર પણ ના પડે કે ક્યારથી એની શરૂઆત થશે. ઘણા પોલીસ કેવા હોય, શાંતિથી બેઠા હોય, શાંતિથી તમને જુએ, સિગ્નલ તોડ્યું, બપોરે પણ તોડ્યું, ભાઈ તમને થાય સાહેબ કંઈ બોલતા નથી એટલે સાંજે તોડ્યું, પેલા ગણતા હોય 3, પછી બીજે દિવસે તોડ્યું કે આ તો સાહેબ કંઈ બોલતા નથી અને કંઈ લેતાય નથી. સરસ, બોલતા નથી બરાબર, બોલતા નથી ને લેતા નથી, કશું કરતા નથી, જવા જ દે છે. 4, 5, 6, પછી શાંતિથી કેટલા સિન્સિયર તમે અહીંયા સિગ્નલ તોડ્યું, એક જ મિનિટમાં તરત તમને સિટી મારીને બોલાવે. ત્યાં ને ત્યાં જે ફેસલો મારો ત્યાં ને ત્યાં મારે. બીજી વાર ભૂલ કરી બીજી વાર પકડે, ત્રીજી વાર કરે ત્રીજી વાર પકડે. 1 to 1 આ એફએન્ડો સ્ટાઇલથી કહેવાય. તમને સીધું ત્યાં ને ત્યાં ફેસલો મારી દે તમારો. અને કેટલાક લોંગ ટર્મ વાળા હોય ને પેલા 10-15 વારનું ભેગું થવા દે અને પછી બોલાવે અહીંયા આવ. ત્યારે તો 15મી વારમાં શું થયું, સિગ્નલ તોડવાની કોશિશ કરતો હતો અને ડ્રુર અવાજ આવે ને, એ ઉભા રે. એ દિવસે ખબર નહીં ચા નથી મળી કે શું થયું, મગજ ફાટ્યું અને એ દિવસે તપી ગયા. અહીંયા આવ સાહેબ, અહીંયા આવ તું. સાહેબ હું સિગ્નલ તોડ્યું ન તોડ્યું તું 5 દિવસથી નખરા જ ઉતર, અહીંયા આવ. એટલે 5 દિવસમાં 15 વાર સિગ્નલ તોડે છે, ખબર નથી પડતી તને. અને પછી જે ભૂકા કાઢ્યા 15 વારના ભેગા, બધું ફોતરા કાઢી નાખે. એ દિવસે ખબર પડે કે આ ભાઈ તું ભેગું કરતા હતા. આ પણ એમ કે બોલતા નથી, લેતા નથી, છોડતા નથી. એટલે કર્મની અલગ સ્ટાઇલ છે. કેટલીક વાર કર્મ છે ને 1 to 1 હિસાબ સેટલ કરતું જાય, અને કેટલીક વાર બધું
અને પછી ફેંસલો મારે. બરાબર. જો તમને છે ને બહુ પ્રસિદ્ધ થોડા વખત પહેલાનું ઉદાહરણ યાદ કરાવું. હમણાં IPL ચાલે, એના પહેલાની તમે બધા જ્યારે સ્કૂલમાં ભણતા હતા વન્સ અપોન એ ટાઈમ, યાદ આવે છે 6th 7thમાં, એ વખતે જો તમને ખ્યાલ હોય ને તો એક બહુ પ્રસિદ્ધ પ્રકરણ બનેલું મંકી ગેટ. યાદ આવ્યું? કોણ હતા બે એલિમેન્ટ? એન્ડ્રુ સાયમન્સ અને 2 જણા હતા. અને એ 2 જણા વચ્ચે કંઈક થયું. પછી જે થયું તે, પણ એમાં પહેલી વાર એવું થયું કે BCCIએ અહીંયા સ્ટેન્ડ લીધું. અમારો છોકરો તોફાન કરે એવો જ નથી, તમે ખોટી વાત કરો જ નહીં. સામાન્યથી કેવું હોય કે આપણાવાળા તરત આપણાવાળાને કહે, પણ નહીં, બિલકુલ નહીં, સ્ટ્રોંગલી ઊભા રહ્યા. અને હરભજનને ક્લીન ચીટ મળી ગઈ. એ બોલ્યા કે નહોતા બોલ્યા કશું કંઈ આપણને કશી ખબર નથી શું બબાલ થઈ હતી, પણ એ વખતે ભાઈ છટકી ગયા અને એ વખતે ક્લિયરલી નીકળી ગયા બહાર. થોડો સમય થયો હશે અને એ પછી IPLમાં તોફાન થયું. શ્રીસંતને એક લાફો માર્યો, ભાઈનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો, 3 કરોડની અડી ગઈ. શ્રીસંત રડ્યો, એક આંસુ અહીંથી પડ્યું, એક આંસુ અહીંથી પડ્યું ને એક આંસુની કિંમત 1.5 કરોડ હતી. બોલે 3 કરોડની અડી ગઈ. એ વખતે BCCI ભડકી, તું તોફાન કરે છે, આપણા છોકરાને મારે છે, નીકળ બહાર. કાઢી મૂક્યો અને 3 કરોડ નીકળી ગયા ને ભાઈના. જે દિવસે બાજુવાળાના છોકરાને કંઈ કહી આવ્યો એ વખતે પપ્પા તમારી તરફણ મારે, અને નાના ભાઈને માર્યું એ વખતે પપ્પા તમારી પર તપી ગયા. બોલો. કારણ કે હવે છે ને એ વખતે બધું ભેગું થતું હતું. અને પછી ફટાકો ફોડ્યો. એ જે ફટાકડો ફૂટે ત્યારે ખબર પડે કે અન્ય લોકો આને સંચિત કર્મ કે છે. આપણું ભેગું કરેલું હોય ને એ બધું ભેગું થાય, પછી એક સાથે ફટાક કરતું ફૂટે, ખબર પણ ન પડે. અને એ જ્યારે ફૂટે ત્યારે નિમિત્ત તમને દેખાય નહીં. આ ગુજરાતમાં બનેલો દાખલો છે. જજ સાહેબ સવારે ડ્રાઈવ પર જતા હતા, એક જગ્યા પાર્કની બાજુના ભાગમાં એણે જોયું ચીસ પડી, તરત એણે ઊભાઈ રાખી ગાડીને, જોયું એક ભાઈ ભાગ્યા અને ખ્યાલ આવી ગયો કે આ કોકનું મર્ડર કરીને આ ભાઈ ભાગ્યા છે. અને ખ્યાલ આવી ગયો, એને નજરે જોયું. નસીબ કે બીજે કે ત્રીજે દિવસે આ તો પકડાઈ ગયો તો બપોરે આનો કેસ ચાલ્યો અને એ કેસ આમની જ બેન્ચમાં આવ્યો, એ જ જજની સામે આવ્યો, એ પોતે. અને જેવો કેસ રજૂ થયો, વાત વિગત વાંચી, પછી કહ્યું ઓકે તારીખ હતી હિયરિંગ, એ દિવસે આરોપીને રજૂ કર્યા. સ્પેલબાઉન્ડ. જેને જોયો તો એ માણસ જ નથી, બીજો જ માણસ હાજર થયો કે સાહેબ આણે ખૂન કર્યું, અને સજ્જડ પુરાવા સાથે ઘટના સ્થળ, તારીખ, ટાઈમ બધું પોતે જોયેલું. એ જે મરી ગયો એ પોતે જોયેલો. એ પણ મારનારો એણે જે જોયેલું એ આખો જુદો, અને આ જે નજર સામે આવ્યો એ આખો જુદો. અને પુરાવા એટલા બધા સજ્જડ હતા અને છૂટે એમ જ નથી. જજ સાહેબ કે ચાલો જજમેન્ટ આપવું કઈ રીતે? બધા પુરાવાની ઉપર એક પુરાવો છે કે જેને હું રજૂ નથી કરી શકતો, અને હું આ પુરાવાના આધારે હું કઈ રીતે કરું કે જે બોલી પણ ન શકે. એને થયું શું કરવું, ગમે તે કરીને એ દિવસે અટકાવ્યું, એક હિયરિંગ લંબાવ્યું. જજ પર્સનલી પેલાને મળ્યા, એમને મળીને પૂછ્યું તું સાચું બોલ, શું થયું તું? એ સાહેબ મને ખરેખર ખબર નથી, હું આ મેસઅપમાં કઈ રીતે ફસાયો છું, હું ખરેખર નિરપરાધી છું, મેં કશું જ કર્યું નથી, મેં હું માણસને ઓળખતો જ નથી. તો કે તારે ચકડામાં પગ કઈ રીતે પડે, તું મને કે, તું આમાં ક્યાંથી આટ? સાહેબ હું મને ખબર જ નથી, બધા પુરાવા મારી અગેન્સ્ટના છે, બધું બરાબર છે સાહેબ, પણ સાહેબ હું તમને ખરેખર કહું છું કે એ ઘટના સ્થળ પરથી જ્યાંથી ફોન થયો છે એ ફોન મારો હતો, પણ મારો સેલ એ વખતે એના હાથમાં કઈ રીતે આવે મને ખબર નથી સાહેબ. આ લોકેશન પરથી પકડાય છે, બધી વાત તમારી સાચી, પણ સાહેબ આ પુરાવા મારા જ અગેન્સ્ટમાં જાય છે, પણ મને ખબર નથી આવું કેમ થયું. આ કંઈક ગેમ છે આમાં. કે તું મૂળમાં ક્યાંનો, પહેલેથી શું કરતો હતો, મન ખોલીને વાત કર. મન ખોલીને વાત કરી ત્યારે ખબર પડી કે આની પહેલા 2 કે 3 મર્ડર આ ભાઈએ કરેલા. એ વખતે અમુકમાં પુરાવા નહોતા અને અમુકમાં ચાલાક વકીલ મળી ગયો, ભાઈ છૂટી ગયેલા. ખ્યાલ આવે? હવે કર્મ બેઠું છે, વકીલને છોડાવી દીધો, કઈ વાંધો નહીં, પણ કર્મ કે ઓકે. અને અત્યારે જ્યારે આવ્યો વાંકમાં, ત્યારે કોકના વાંકે એવો દંડાયો, આપણને એમ થાય કે આ અત્યારે મારો વાંક ક્યાં છે, પણ વાંક અત્યારે ન પણ હોય તો પણ એમ ક્યાં કોર્ટ એમ કે છે કે આ ગુનાની આ સજા છે. કર્મનો કાયદો એમ કે છે કે આ સજા છે, આ ગુનાની સજા છે. આ એરો આમ બતાવે છે અને પહેલો એરો આમ બતાવે છે, બસ આટલો જ ફરક છે. સજા તો છે જ, પણ પેલો ઉપરથી નીચે સુધીનો એરો બતાવે છે કે આ પેલો જે છૂટી ગયો ને એ ગુનાની સજા તને અત્યારે મળી ભાઈ, વ્યાજ સાથે આવી. પેલો કે જે આ ગુનાની સજા છે, ઇટ્સ ઓકે, ચલો વાંધો નથી, પણ તારે ગુનાની સજા ભરવાની છે અને સજા ભોગવ. એટલે ક્યારેક ખબર નથી પડતી કે આ બહુ શ્યોર એક્શન છે. કર્મ જ્યારે એક્શન લે છે, શ્યોર એક્શન, નો ઇન્ફ્લુએન્સ, કોઈ ઓળખાણ કામ નથી લાગતી કે હું કોણ છું, હું ક્યાંનો છું,
મારી ઓળખાણ શું છે, મારી ઓકાત શું છે, કંઈ કામ નથી લાગતું. તમે ગમે તે હો, ચમરબંધી કેમ નથી. નો ઇન્ફ્લુઅન્સ, શ્યોર એક્શન. એક પણ માણસ છટકે નહીં. લોકપાલ બિલ પસાર થવાનું હતું ને, અન્ના હઝારે આંદોલન ચલાવતા હતા. મૂળમાં તો આટલો જ ફરક હતો કે લોકપાલ બિલમાં કેટલાક લોકોને, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ને આ ને તે ને પીએમ ને એ બધાને બાકાત રાખવાના. પેલો કે નહીં, ઇન્ક્લુડ એવરીવન, બધાને લ્યો, કે આમાં કોઈ મોટા માથા બાકી ન રહેવા જોઈએ. કેટલાકનું એમ કેવું હતું કે લોકપાલ બિલમાંથી આટલું અને બાકીનાને લઈ લેવાના, બસ આટલો જ ફરક હતો. આ એવું મહાજન લોકપાલ બિલ છે જેમાં કોઈ મોટું માથું છૂટતું નથી, કોઈ છૂટે જ નહીં. આ કર્મનો કાયદો એવો છે કે કોઈ ભગવાન મહાવીર સ્વામી ના છૂટે, એમના કાનમાં ખીલા ઠોકાય ગમે તે હોય. સો વોટ કે તમે મહાવીર સ્વામી હતા, સો વોટ કે તમે ઋષભદેવ હતા, 400 દિવસ રહ્યો ભૂખ્યા, તમે કોકને ભૂખ્યા રાખ્યા છે, સો વોટ. તમે જે પણ હતા તે તમે કંઈક કર્મ કર્યું, ભોગવો. અમે કોઈને નથી છોડતા. શ્યોર એક્શન, સાઉન્ડ એક્શન, નો એક્સેપ્શન. સાઉન્ડ એક્શન. અને એટલી મજબૂત કડક પ્રક્રિયા લેશે, એમાં તમે છૂટી નહીં શકો, તમે એક્સેપ્શન કેસમાં પણ નહીં છૂટી શકો, તમે કોઈ ઇન્ફ્લુઅન્સ નહીં લગાડી શકો, કશું જ નહીં કરી શકો. સ્માર્ટ એક્શન. એક વાર, બે વાર, 3 વાર છૂટી ગયા તો બધું ભેગું કરીને 10મી વારમાં ભૂકા કાઢશે, બધું ભેગું કરશે. સાથે તમે શરીરથી શું કર્યું, શબ્દોથી શું બોલ્યા તો વિચારશે. સ્માર્ટ ઇનફ ટુ એડ વોટ યુ આર થિંકિંગ. તમે મનથી શું વિચારો છો એ પણ પકડશે. દુનિયાનો કોઈ કાયદો આની પર કલમ નથી લગાડતું, કારણ કે કોઈ પણ કર્મ હોય કે ગુનો હોય, એ ગુનો માત્ર ઓડિયો કે વિડીયો ફોર્મેટમાં જ ગણાય છે. ફિઝિકલી યુ એક્ટ ઓર વર્બલી યુ સ્પીક, બસ એમાં જ ગુનો આવે છે. તમે શું વિચારો છો એ કંઈ ગુનો નથી બનતો. મને વિચાર આવે કે હું આખું દેશ ઉડાડી દઉં, બ્લાસ્ટ કરી નાખું, વિચાર આવ્યો છે, કર્યું કાંઈ નથી. મને વિચાર આવે ને પછી તો બગાસું કહીને સુઈ ગયો હતો, પણ આ વિચાર આવ્યો એનું પાપ લાગે, આઈપીસી ના લાગે. મને આઈપીસી મારી પર એપ્લિકેબલ ના બને. મેં જો વર્બલી કીધું હોય, પ્લાન બનાવ્યો હોય, કોઈને મેસેજ નાખ્યો હોય, તો ચોક્કસ એની પર એક્શન લેવાય. કારણ કે ડિજિટલ ફોર્મેટમાં આવ્યું, એ વર્બલ ફોર્મેટમાં આવ્યું, એ ફિઝિકલ એક્શનમાં આવ્યું તો લેવાશે. પણ ખાલી એ વિચાર આવ્યો તો એનું ઓડિયો પ્રૂફ નથી, એનું વિડીયો પ્રૂફ નથી, તો પછી મારી પર એક્શન સી રીતે લેવાય? કંઈ નહીં લેવાય. કર્મ એની પર એક્શન લેશે, કારણ કે એની પાસે ઓડિયોગ્રાફી છે, વિડીયોગ્રાફી છે, એની પાસે સાયકોગ્રાફી છે. વોટ યુ થિંક એ પણ પકડાય છે. એનો એક સાયકોગ્રાફર છે, એ પાછળ ફરતો જ હોય. ઓડિયોગ્રાફર ને વિડીયોગ્રાફર તો બધું શૂટિંગ કરતા હોય, પણ વોટ વી થિંક, જે આપણે વિચારતા હોઈએ એ બધું સાયકોગ્રાફર પોતાની કેસેટમાં લેતો હોય અને ત્યાં પુરાવા રૂપે રજૂ થાય. અને પછી કર્મતંત્ર કે બેટા તું આમ વિચારતો હતો, કંઈ વાંધો નહીં, મેં કશું વિચાર્યું નથી, પણ એના કર્મ ભોગવ. કારણ કે તમે જે વિચારો છો એ પણ પાપ છે, કારણ કે પાપની પૂર્વ તૈયારી છે, એટલે પાપ જ છે. મનથી વિચારેલું એ પણ પાપરૂપ બને, એની સજા ભોગવવાની. શું સાઉન્ડ એક્શન છે અને કેવી સ્માર્ટ એક્શન છે તમે જુઓ. કર્મનો એક્શન પ્લાન એવો સરસ, એ શ્યોર એક્શન લે છે, સ્માર્ટ એક્શન લે છે, સાઉન્ડ એક્શન લે છે, સુઓ મોટો એક્શન લે છે, પોતાની રીતે એક્શન લે છે. એવું જરૂરી નથી કે તમે પેલા કમ્પ્લેન ફાઇલ કરો, પછી એફઆઈઆર ફાટે, પછી કેસ દર્જ થાય, પછી તમારી સામે ચાર્જશીટ નાખીને અહીંયા આવે અને પછી યુ પ્લાન ઓર યુ આર પ્રોસિક્યુટેડ, એ પછી થાય એવું નહીં. સુઓ મોટો એક્શન એની મેળે ફટ કરતું લેશે. તમે કંઈ એપ્લાય કરો ન કરો, તમે કોઈ દાખલ કરો કે ન કરો, પોતાની રીતે આગળ વધશે અને ફટાક કરતો એની સામે પડશે. શું મોટો એક્શન.